છે. મિત્રો મોરેજ બાપુનો જે ઉતારો રાખ્યો એ મિત્રો અહીંથી જોવાય. મિત્રો આ ડાયરેક્ટ ગેટ આપેલો છે મિત્રો, અને બાજુમાં ગોપનાથની હોટલ આવી છે, અને આ રસ્તો છે, અને અહીંની પણ પહેલાં જવા છે. તો અત્યારે ડાયરેક્ટ અહીં જવા માટેનો ગેટ બનાવ્યો છે. અને આ જગ્યા ભાઈ ગોપનાથ બોલાની ભાવનગરની પ્રખ્યાત હોટલ કહેવાય છે, ગુજરાતની અંદર અનેક જગ્યાએ છે. તો મિત્રો આ જગ્યા છે, અને બાજુમાં ગોપનાથ મહારાજા ભાવનગરનો મહેલ છે, બાપુનો ઉતારો રાખવામાં આવ્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયોને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોપનાથ મહાદેવ. તમે જોઈ શકો છો આ જગાભાઈ ગોપનાથ વાળાની હોટલ છે ભાવનગરમાં, અને ગોપનાથની અંદર પ્રખ્યાત એ જગાભાઈ ગોપનાથ વાળા કહેવાય હોટલ. આ જગ્યા જોઈ શકો છો, અને ખાવાનું કાઠિયાવાડી એકદમ શુદ્ધ અને મસ્ત કાઠિયાવાડી હોય છે, અને પ્રખ્યાત હોટલ છે. અત્યારે લોકો અહીંયા બેઠી રહ્યા છે, અને જમવાનું એવી વસ્તુ અહીં હિંદોળા, અને ખૂબ સારી એવી જગ્યા છે. જગ્ગાભાઈ ગોપનાથ વાળાની હોટલ, જ્યાં ભાવનગર મહારાજાનો જે મહેલ છે, આ બાજુમાં ભાવનગર મહારાજાનો મહેલ છે, અને એની બાજુમાં ત્યાં હોટલ આવેલી છે. આ શુદ્ધ એકદમ શુદ્ધ અને કાઠિયાવાડી ખાવાનું અહીંયા મળે. બાજુમાં દીવાદાંડીના દર્શન થઈ શકે. એની આગળ આપણે ગોપનાથ મહાદેવનું મંદિર છે, અને આ એન્ટ્રી ગેટ શરૂઆતમાં આવી રીતે દરવાજા સિક્યુરિટી ગાર્ડની ઓફિસો એવી રીતે ઓફિસો આવી રહી છે મિત્રો અહીંયા બહાર, અને અહીંયા એન્ટ્રી ગેટ મિત્રો. અને અહીંથી દરેક રંગન કામ, કલર કામને જે મોરારી બાપુનું ઉતારવાનું તમામ કાર્ય અહીં થઈ રહ્યું છે. અને આખો વિડીયો તમે છેક સુધી બન્યા રહેજો. ગોપનાથમાં મોરારી બાપુની રામકથા છે, એનો મિત્રો મોરારી બાપુનો ઉતારવાનો છે. ત્યારે જે તમે એન્ટર થાવ મહારાજા મહેલ ભાવનગર દીવાદાંડીની બાજુમાં એન્ટર થાવ, મિત્રો આ નાના આ રહેવા માટે લોકોને રાવટી બનાવે છે, સરસ બનાવે છે. પેક એના ગમતા બેનેના લોકો અહીં રહે છે, ખૂબ સરસ મજાનું આયોજન છે. અહીંયા 1942 લખેલું છે, જે કૃષ્ણકુમારસિંહજીનો હવા મહેલ છે. મિત્રો અહીંયા ગોપનાથની અંદર મોરારી બાપુની કથા બેસવાની છે, જેના લીધે અહીંયા કલર કામ ને એવું ખૂબ સારું એવું કાર્ય થઈ રહ્યું છે. કે મિત્રો અહીંયા ભાવનગરના મહારાજા જ્યારે ભાવનગરથી અહીંયા ગોપનાથની નજીક આવતા, ગોપનાથની અંદર દર્શન કરવા આવતા, જ્યારે આ જગ્યા ઉપર તે રાત રોકાણ કરતા, એમની પોતાની જગ્યા છે, અને આ મહેલ છે, મહારાજાનો મહેલ છે, અને ખૂબ સારી એવી જગ્યા છે. તમે જોઈ શકો છો આ બધી રાજા શાહી વખતની વસ્તુઓ છે, જોઈ શકો છો. આ રાજા શાહી વખતની લાઇટ છે. મિત્રો આ રાજા શાહી વખતની વસ્તુ પણ જોઈ ખૂબ ખૂબ સરસ વસ્તુ છે. રાજા શાહીની નિશાની કહેવાય મિત્રો. રાજા શાહી, કારણ કે રાજાનો મહેલ હોય, પણ રાજાનો મહેલ હોય, આ વસ્તુ તો રાજા શાહી વખતની વસ્તુઓ જોવા તો મળે જ છે. એવી વસ્તુ છે, જોઈ શકી. મિત્રો આ ગ્રાઉન્ડ છે, અને એન્ટર થાવ તમે મહારાજાના મહેલની અંદર એન્ટર થાવ તો તમને પહેલાં આ જગ્યા જોવા મળશે. મિત્રો આનો મોટી સ્કૂલ હોય એવી જગ્યા લાગે, પણ આ મહારાજાના મહેલને બધે રોકાણને અલગ અલગ પ્રધાનોને લોકોને રહેવાનું હોય એવી રીતે આ ગેસ્ટ હાઉસ જેવી વસ્તુ છે, જોઈ શકો છો. તો મિત્રો રાધાભાઈ વખતની વસ્તુ તમે જોઈ શકો છો, અને અહીંયા જો એના રૂમ નંબર પણ આપેલા છે. ઘણા રૂમ નંબર છે, 3, 4, 2, 1 જોઈ શકો છો. આ પહેલેથી છેલ્લે સુધી તમે જોઈ શકો છો, બધા રૂમ નંબર આપવામાં આવેલા છે. તો હાલો મિત્રો તમને દેખાડીએ ભાવનગર મહારાજાનો મહેલ. ગોપનાથની અંદર દીવાદાંડીની બાજુમાં જગાભાઈ ગોપનાથવાળાની હોટલની બાજુમાં ખૂબ સરસ મજાનું લોકેશન છે. આ ભાવનગર મહારાજાનો મહેલ છે. દરિયા કિનારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી જ્યારે ફરવા આવતા, જ્યારે આ જગ્યા પર આવતા એ જગ્યા છે. અત્યારે નીલેશભાઈ તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા છે. સરસ મજાનો તાડનું વૃક્ષ છે, આજુબાજુમાં દરિયા કિનારો છે, અને ખૂબ સરસ મજાની પવનમાં આવી રહ્યો છે, અને એ જગ્યા છે, અને ખૂબ સરસ મજાનું તમને જગ્યા પણ સુંદર સરસ મજાની જોવા લાયક જગ્યા છે. અને આ પ્રાઇવેટ જગ્યા છે, પરંતુ મોરારી બાપુની રામકથા જે ગોપનાથની અંદર તારીખ 4/10/2025ના રોજ બેસવાની છે તેની જગ્યા છે, અને એનો ઉતારો આ જગ્યા પર રાખવામાં આવ્યો. એટલે આ કથાની જગ્યા છે, એટલે અહીંયા અત્યારે અમને દવાની એન્ટ્રી મળી છે, એટલે મેં અત્યારે વિડીયો ઉતારી બતાવી તમે જોઈ શકો છો. અને અહીં
અહીંયાથી દરિયો સંપૂર્ણ દેખાય. ગોપનાથનો દરિયા કિનારો હોય તો આ જગ્યા પેલી દેખાય. તો મિત્રો અહીં હિંદોળા પણ મેપવામાં આવ્યો છે. આ દરિયાનો અદ્ભુત નજારો. દરિયાનો મોજ મને આ જગ્યા એવી છે કે અહીંયા સવારનો નજારો તમે જોવો છો, તમારો દિલ ખુશ થઈ જાય. જગ્યા છે આ સ્વિમિંગ પુલની જગ્યા છે એવું લાગે છે. શિવ, સમુદ્ર અને સૂર્ય આનું મિલન એટલે આ ગોપનાથની જગ્યા, ભાવનગર રાજાનો મહેલ. ચારે બાજુ તમને જે કાઢશું તમને આગળ પણ બતાવ્યું છે. જ્યાંથી એન્ટ્રી કાઢશે નથી. અત્યારે અમે અંદરથી શરૂઆત કરી છે. અત્યારે મહેલની અંદર જઈને બતાવીએ નજારો. નીલેશભાઈ તો આગળ હાલી રહ્યા છે અને તમને બતાવીએ. હું પણ ચાલી રહ્યો છું, તમે જોઈ શકો છો. બધા અહીંયા કલર કામ ચાલુ થયું છે. અહીંયા પવન ઘૂઘવાટા મળે કારણ કે ચોમાસાની સિઝન છે. હાથે બેસી ગયું છે અને નક્ષત્રની અંદર અત્યારે વાહ પવનનો માહોલ હોય ને આ દરિયા કિનારાની જગ્યા છે એટલે આ પવન તો રહેવાનો જ તે. તો મિત્રો કેવો સરસ મજાનો બંગલો છે. આ જગ્યા પર મોરારી બાપુનો ઉતારો રાખવાનો. ખાસ વાળી જગ્યા. અત્યારે મહેલનું નિરીક્ષણ અમારા નીલેશભાઈ કરી રહ્યા છે. નીલેશભાઈ પીઠડિયા મહેલ સંપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યા છે. હવે એને ઉપર જવું છે. તો તમને ઉપર પણ બતાવીએ. અને મિત્રો અહીંથી વેગાભાઈ ગોપનાથ હોટલ પણ બાજુમાં આવેલી છે. ભાઈ ગોપનાથ વાળાની હોટલ નજીક અને મિત્રો ઉપરથી તમને દેખાડીએ. મિત્રો દરિયા કિનારેનો નજારો. તો મિત્રો ભાવનગર રાજાના મહેલની અંદર જગ્યા ખૂબ સરસ મજાની છે. જોઈ શકો છો આ ધૂનવાણી પ્રાચીન પ્રકારનું હોય કે રાજા સાહેબ વસ્તુ. તો મિત્રો આ જગ્યા પર મોરારી બાપુની રામકથાનો ઉતારો રાખવામાં આવશે. મોરારી બાપુ જાતવાતોને ઉતારો અહીંયા કરશે. તારા મિત્રો અહીંયા તો નાના નાના ડોમ નખાઈ રહ્યા છે. મોટો ડોમ બાજુમાં છે અને અહીંયા નાના નાના ડોમ. અને આ 1942 નીલો વિલોક 3માં
તમારે ભાવનગર મહારાજાનો મહેલ હવા મહેલ તમને બતાવ્યો. જે તમને તો વિડીયો તમને સંપૂર્ણ વિડીયો તમે જોયો છે. તમને વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નીલુ વ્લોગ 3 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ, જય ગોપનાથ મહાદેવ.